પીએમ મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ અનેક પોસ્ટ કરી છે। શ્રી સોમનાથ મહાદેવની કૃપા બની રહે, સોમનાથ મહાદેવના આશીર્વાદથી બધાનું કલ્યાણ થાય। પીએમ મોદી એ 11 જાન્યુઆરીએ સોમનાથમાં દર્શને આવનાર છે અને વિશેષ જે રોડ શો છે સાથે સભા છે તેને પણ સંબોધિત કરવાના છે અને ત્યારે તેમના દ્વારા એક પોસ્ટ પણ કરવામાં આવી છે અને જેની અંદર તેઓએ સૌની સુખાકારીનો ઉલ્લેખ પણ કર્યો છે। તો વડાપ્રધાન દ્વારા પણ પોસ્ટ એક શેર કરવામાં આવી છે જેમાં તેઓ કહી રહ્યા છે કે શ્રી સોમનાથ મહાદેવની કૃપા બધા પર બની રહે, સોમનાથ મહાદેવના આશીર્વાદથી બધા જનું કલ્યાણ થાય। દેશવાસીઓ માટે તેમના દ્વારા આ પોસ્ટ કરવામાં આવી છે। જ્યારે 11 જાન્યુઆરીએ તેઓ સોમનાથની અંદર આવવાના છે, વિશેષ રોડ શો સાથે જ ભવ્ય જે જંગી સભા છે તેને પણ તેઓ સંબોધિત કરવાના છે અને તેને લઈ અને તૈયારીઓ પણ થઈ ગઈ છે અને ત્યારે હવે વડાપ્રધાન મોદી દ્વારા પણ પોસ્ટ મારફતે આ જે વાક્ય છે તે ઉચ્ચારવામાં આવ્યું છે અને તેમના દ્વારા કહેવાયું છે કે શ્રી સોમનાથ મહાદેવની કૃપા એ બધા પર બની રહે। તો વડાપ્રધાન મોદી દ્વારા આ પોસ્ટ કરવામાં આવી છે જે સ્વાભિમાન પર્વની ઉજવણી અત્યારે સોમનાથની અંદર થવાની છે તેને લઈ અને તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે। 8 થી 11 તારીખ સુધી આ ચાલવાનું છે તેને લઈ અને 11 તારીખે વડાપ્રધાન પોતે પણ સોમનાથની અંદર પહોંચવાના છે, ભવ્ય રોડ શો સાથે જંગી જે સભા છે તેને સંબોધિત કરવાના છે અને તેને લઈ તેમના દ્વારા એક વિશેષ પોસ્ટ પણ કરવામાં આવી છે જેમની અંદર તેઓના દ્વારા ઉલ્લેખ કરાયો છે કે ભગવાન સોમનાથ પર સૌની જે ભગવાન છે તે કૃપા બનાવી રાખશે અને તેમને લઈ અને તેમના દ્વારા આ વિશેષ પોસ્ટ